હેલો, વેલકમ બેક. તો શરૂ કરીએ. આજે જે કિસ્સો કેવો છે ને આમ તો જાણીતો કિસ્સો છે, ક્યાંક ને ક્યાંક તમે સાંભળ્યો હોય છે, અવારનવાર ક્યાંક વળી તમારા ટચમાં આવ્યો હોય, પણ વન ઓફ માય ફેવરિટ છે એટલે તમારી સાથે શેર કરું. થોડોક રાજાશાહી ટાઈપનો છે. એક રાજાનો દરબાર હતો. રોજ રાજાના દરબારમાં તો ઘણા બધા મહેમાનો આવતા હોય, જતા હોય, રાજા એનું સન્માન કરતા હોય. તો એક દિવસ એક ગઢવી મહેમાન તરીકે આવ્યા. તો રાજા એમની પણ આગતા સ્વાગતા કરી, એની પાસેથી ઘણા દુહા છંદો સાંભળ્યા. પછી ગઢવીને એના ઉતારો આપ્યો. રાજાના જે પ્રધાનમંત્રી મંડળ હતું એના પાસેથી જાણવા મળ્યું કે ગઢવી પાસે એક બહુ સરસ ઘોડી છે. ગઢવી પાસે ખૂબ એક સરસ ઘોડી છે. અને રાજાને એવું કહેવામાં આવ્યું કે આ ઘોડી જો તમારી પાસે હોય ને તો ખૂબ આપણા રાજમાં શોભે એમ છે. તો રાજા કે કાંઈ વાંધો નહીં, ગઢવી પાસે જાઓ અને જે એને કિંમત યોગ્ય લાગે એ ગઢવીને આપો અને આ ઘોડીને આપણા અસ્તબલમાં કે આપણા ઘોડશાળમાં લઈ આવો, કાંઈ વાંધો નહીં. તો રાજાના જે પ્રધાન લોકો હતા એ ગઢવી પાસે ગયા અને કીધું કે આ ઘોડી અમારા રાજાને ગમે છે, તમે અમને આપો. તો કે કાંઈ વાંધો નહીં. ગઢવીને પૂછવામાં આવ્યું ભાઈ કેટલા રૂપિયાના? તો ગઢવીએ કીધું 1000. એ લોકો કે ભાઈ 1000 તો બહુ વધારે પડતી, આ અત્યારે આપણે 1000 ઓછા લાગે, મને એ સમયમાં તો 1000 એટલે કદાચ 1 લાખ ઉપર જેવી કદાચ કિંમત ગણાતી છે. તો પ્રધાનમંત્રીએ કીધું કે ભાઈ આ થોડુંક વધારે પડતા છે, થોડાક ઓછા કરો. પ્રધાનમંત્રીએ કીધું કે એક કામ કરો, 600 રૂપિયા આપી દઈએ મને. તો ગઢવી કે ના 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 600 નહીં, એક કામ કરો, રાજાને ગમે છે 900 રૂપિયા આપી દો. તો રાજાના જે પ્રધાન ને એ બધા હતા કે ના 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 હજી થોડાક વધારે છે, એક કામ કરો અમે 650 આપી દઈએ. તો ગઢવી કે ના 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 એ બી બહુ ઓછા થાય. ગઢવી કે કામ કરો 850 રૂપિયા આપી દો. તો પ્રધાન લોકો હતા એને કીધું એક કામ કરીએ 750 અમે આપી દઈએ. તો ગઢવી કે ના 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 હવે છેલ્લું ને પહેલું કે 800 રૂપિયા, છેલ્લા ને પહેલા 800 રૂપિયા. તો રાજાના જે પ્રધાન મંડળ હતા આવી રીતે ભાવ વધઘટ કરતા કરતા રાજાના જે લોકો હતા એને કીધા 799 રૂપિયા, 799 રૂપિયા. અને ગઢવી છેલ્લે એટલે 800 એ 799 ને 800 સોદો અટકો. તો આ બધા રકજકમાં સાંજ પડી ગઈ, એટલે કે રાત થઈ ગઈ. ત્યારે તો કોઈ લાઇટની સુવિધા હતી નહીં કે મોડે સુધી ડીલ થાય. તો કે કામ કરીએ હવે કાલે સવારે મળી, કે કાંઈ વાંધો નહીં. તો એ પ્રધાન લોકોની બધા હતા એ રાજમહેલમાં આવી ગયા. સવાર થઈને તા એક વ્યક્તિ રાજાનો સૈનિક હતો એ રાજા પાસે આવ્યો ને કીધું બાપુ ગજબ થઈ ગયો. કે શું થયું? કે ગજબ થઈ ગયો કે આપણે જે ઘોડી લેવાની હતી ને એને રાત્રે કોઈ ઝેરી જનાવર અડી ગયું, એટલે કે સાપ કે એવું કંઈક, અને ઘોડી મરી ગઈ છે. અને ગઢવી અત્યારે 2 પોક માંડીને રોવે છે. રાજાને દુઃખ થયું કે ગઢવી આપણા નગરમાં આવે, એની ઘોડી આપણે હાજરીમાં આવું થાય. એક કામ કરો, એને કેટલા રૂપિયા જોઈતા હતા? કે 1000 ને. એક કામ કરો, એને 1000 રૂપિયા આપો અને એને જે 2 ઘોડી જોતી હોય ને એ 2 ઘોડી પણ આપો આપણા અસ્તબલમાંથી, કે આપણા તરફથી એને એટલું ઇનામ. કે ગઢવી દુઃખી થઈને ન જવા જોઈએ. કે કાંઈ વાંધો નહીં. તો પ્રધાન લોકોની હતા અને ગઢવી પાસે આવ્યા કે તમે દુઃખી ન થાવ. રાજાએ કીધું છે કે તમારી ઘોડી હવે ભલે ન રહે આ દુનિયામાં, 1000 રૂપિયા ઉપરાંત 2 ઘોડી અમે તમને આપીએ. તોય ગઢવી રોવે. તો પછી પ્રધાન લોકોને કીધું કે તમને દુઃખ એનું છે? અમે સામેથી તમને 1000 રૂપિયા આપીએ છીએ, 2 ઘોડી આપીએ છીએ, તો એનું દુઃખ છે? તો ગઢવીએ કીધું કે મારી ઘોડી મરી ગઈ ને એનું મને દુઃખ નથી, પણ મને દુઃખ એ બાબતનું છે કે આ ગામમાં એક એવો માણા નહોતો જે આ 1 રૂપિયાનો ફેર ભાંગી શકે. સમજાય છે વાત? એ કે મને આ ગામમાં એક એવો વ્યક્તિ ન મળ્યો જે 1 રૂપિયાનો ફેર ભાંગી શકે. કારણ કે જે સોદો અટકો હતો એ 799 ને 800 અટકો હતો. વિચાર સમજાય છે? આપણે રૂટીન લાઈફ જીવન જીવતા હોય તો ઘણી વખત આવી નાની જરીક એવી બાબત હાટુથી આપણે રકઝક કરતા હોય અને એ રકઝક પછી આપણા જીવનના આખા સમીકરણો બદલાઈ જતા હોય. ન આપણે થોડુંક જાતું કરતા હોય, ન સામેવાળા થોડુંક જાતું કરતા હોય. એ બેયની રકઝકમાં બહુ બધા સમીકરણો અને અથવા તો કે ને જીવનનો આખો ટર્નિંગ પોઈન્ટ આવી જતા હોય. તો ચેક કરજો તમારા જીવનમાં આવું ક્યાંય 1 રૂપિયાનો ફેર છે કે નહીં. જય હિન્દ.